ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં કાલે ચેપ્ટર નંબર 1ને આપણે પૂર્ણ કર્યું. હવે આજે ચેપ્ટર નંબર 1 જોયા પછી ચેપ્ટર નંબર 2ની શુભ શરૂઆત કરશું. તો આપણા સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 આપણને આપેલું છે ભારતમાં બ્રિટિશ શાસન. એટલે કે આપણો ભારત દેશ છે એ ભારત દેશ ઉપર આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો કે હવે અંગ્રેજોનું શાસન સ્થપાયું. તો એ જ અંગ્રેજો છે તે અંગ્રેજોએ ભારત દેશ છે તે ભારત દેશ ઉપર પોતાનું શાસન સ્થાપ્યા પછી ભારત દેશ છે તે ભારત દેશમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી, ભારત દેશનું વાતાવરણ કેવા પ્રકારનું હતું અને એ દેશમાં વસવાટ કરતી જે પ્રજા છે એ પ્રજા કઈ રીતે અને કેવી રીતે પોતાનું જીવન જીવતી હતી એમના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ આપણને એમાં એવી આપેલી છે કે ભારત દેશ ઉપર અંગ્રેજોએ પોતાનું શાસન તો સ્થાપી દીધું, પણ કેટલા વર્ષ સુધી અંગ્રેજ સરકારે ભારત દેશ છે તે ભારત દેશ ઉપર પોતાનું શાસન ચલાવ્યું? કેટલા વર્ષ સુધી આવશે? 1757 થી 1857, પૂરા 100 વર્ષ સુધી અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે આપણા દેશ એવા ભારત ઉપર પોતાનું શાસન ચલાવ્યું હતું. આગળ અભ્યાસ કરીએ તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસમને નવાબ બનાવ્યો. તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ તેની સામે વાકું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી અને સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમે બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખરણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપવાની વાત હતી. 12 ઓગસ્ટ 1756માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતીય સત્તા શરૂ કરી. હવે એમાં આપણને એવું કીધું છે કે પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ ગયું. પ્લાસીનું યુદ્ધ પૂરું થયા પછી અંગ્રેજ સરકારે એટલે કે રોબર્ટ ક્લાઇવે જે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી હતી એ લાલચ પ્રમાણે અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. હવે અંગ્રેજ સરકારે મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને બંગાળનો નવાબ બન્યા પછી મીર જાફર છે તે મીર જાફર કેટલીક બાબતોમાં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારનો ધીમે ધીમે શું કરવા લાગ્યો? વિરોધ કરવા લાગ્યો. એટલે બક્સરનું યુદ્ધ થયું અને એ જ બક્સરનું યુદ્ધ છે તે બક્સરના યુદ્ધમાં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની જીત થઈ. હવે અંગ્રેજ સરકારની જીત થતાં મુગલ બાદશાહ અવધના નવાબ કે જેમની સામે રોબર્ટ ક્લાઇવ છે તે રોબર્ટ ક્લાઇવે સમજૂતી કરાર કર્યો એટલે કે સંધિ કરાર કર્યો. હવે એ સંધિ કરાર શું હતો? તો કે એ સંધિ કરાર એવો હતો કે કંપનીને વાર્ષિક 26 લાખ રૂપિયા આપી દેવાના. એટલે કે અંગ્રેજોની જે કંપની હતી એ અંગ્રેજોની કંપનીને વર્ષે 26 લાખ રૂપિયા આપવા એવો સમજૂતી કરાર કરવામાં આવ્યો. અને એ સમજૂતી કરાર મુજબ ભારતના બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા પ્રદેશો છે તે પ્રદેશોમાં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારને પોતાનો વેપાર છે તે વેપારની સાથે સાથે એ પ્રદેશો છે તે પ્રદેશોનું શાસન ચલાવવા માટેની સત્તા પણ તેમને આપી દેવામાં આવી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ એટલે કે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. 12મી ઓગસ્ટ 1765ના દિવસે 1757 થી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપી દીધું હતું, પણ ભારતનો જે એક પ્રદેશ એટલે કે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યમાં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારને પોતાની સત્તા સ્થાપવા માટેની સફળતા ક્યારે મળી? 12મી ઓગસ્ટ 1765ના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યમાં પોતાની સત્તા સ્થાપવા માટેની શરૂઆત કરી. આમ અંગ્રેજોની
ભારત દેશ છે તે ભારત દેશમાં રાજકીય સત્તા એટલે કે શાસન ચલાવવા માટેની સત્તા ભારતમાં શરૂ થવા લાગી. આટલું જાણો એમાં આપ્યું છે કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા 1772માં બંગાળમાં એક નવી રાજ વ્યવસ્થા શરૂ કરી. જમીન મહેસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવ્યું, વધારે રકમ લેવામાં આવી, ફાર્મિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી અને સાથે સાથે ગવર્નર જનરલ કોર્નવોલિસની પણ નિમણૂક કરવામાં આવી. આ આટલું જાણો એમાં આપણને આપેલું છે કે ગવર્નર જનરલ કોર્નવોલિસ આવ્યો અને એ ગવર્નર જનરલ કોર્નવોલિસ આવ્યા પછી એણે ભારત દેશ છે તે ભારત દેશમાં જે ખેડૂતો હતા એ ખેડૂતોની પાસેથી જમીનનું જે મહેસૂલ છે તે જમીનનું મહેસૂલ ઉઘરાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા અને એ જ ગવર્નર જનરલ કોર્નવોલિસે ખેડૂતો પાસેથી જે જમીનનું મહેસૂલ હતું એ મહેસૂલના બદલામાં આખી વાર્ષિક એટલે કે વર્ષ આખાની જે રકમ છે તે રકમ નક્કી કરી લેવામાં આવી. એટલે કે અંગ્રેજોએ પોતાની વાર્ષિક આવક નક્કી કરી અને જે ખેડૂતો હતા એ ખેડૂતોની પાછળ જમીનનું મહેસૂલ ભરવામાં એમની પાસે કંઈ બચતું નહોતું. હવે વાત કરીએ ગવર્નર જનરલ કોર્નવોલિસ આવ્યો અને ગવર્નર જનરલ કોર્નવોલિસ આવ્યા પછી એ જ ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં આવી અને કઈ પદ્ધતિ અમલમાં મૂકી તો કે કાયમી જમાબંધી પદ્ધતિ અમલમાં મૂકી. કાયમી જમાબંધી પદ્ધતિ એટલે શું તો કે જે ખેડૂતો હતા એ ખેડૂતોની પાસેથી વર્ષ આખાનું જમીનનું મહેસૂલ લઈ અને પોતાની આવક નિશ્ચિત બનાવવાનું કામ એક ગવર્નર જનરલ કોર્નવોલિસે અમલમાં મૂકેલી એક પદ્ધતિ હતી કાયમી જમાબંધી પદ્ધતિ. હવે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. એટલે કે 1793માં કોર્નવોલિસ કે જે ગવર્નર જનરલ બનીને આવ્યો અને કોર્નવોલિસ ગવર્નર જનરલ બનીને આવ્યા પછી એમણે ભારતમાં 1793માં આ કાયમી જમાબંધી નામની જે પદ્ધતિ છે તે પદ્ધતિ તેમણે દાખલ કરી. હવે કાયમી જમાબંધી પદ્ધતિમાં હતું શું તો કે જમીનદારને જમીનના અને મહેસૂલના હક આપવામાં આવતા અને તેને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદાર વ્યક્તિ હોય એ જમીનદાર વ્યક્તિને પોતાની જમીન ઉપરનો તમામ હક અને જમીન ઉપરનું જે તમામ પ્રકારનું જે મહેસૂલ છે તે મહેસૂલ આપી દેવામાં આવતું. એટલે કે એક સરકારના એક એજન્ટ તરીકે જમીનદાર વ્યક્તિ છે તે જમીનદાર વ્યક્તિને કામ કરવાનું રહેતું હતું. હવે બીજી વસ્તુ શું હતી તો કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ પોતાના મહેનતાણા તરીકે રાખવાનો. હવે આમાં વિચાર કરી લ્યો જોઈએ કે ખેડૂતની પાછળ શું વધે, જે ઉત્પાદન થાય એ ઉત્પાદનમાંથી 9 ભાગ છે તે 9 ભાગ અંગ્રેજ સરકારને જમા કરાવી દેવાના અને એક ભાગ છે તે એક ભાગમાં એણે જે મજૂરી કરી હોય એણે જે મહેનત કરી હોય એ મહેનતનો એને એક જ ભાગ આપવામાં આવતો. તો વિચાર કરી લ્યો કે આમાં ખેડૂતની પાછળ કંઈ વધતું નહીં. તાઢ તડકો બધું સહન કરી ખેડૂત બિચારો ખેતર ખેડે, મહેનત કરે, છતાં પણ 9 ભાગ અંગ્રેજ સરકારને જમા કરાવી દેવાના, એક ભાગ એમની મજૂરીનું. તો આમ કાયદેસર રીતે આમાં ભારતના જે ખેડૂતો છે તે ખેડૂતોનું અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર દ્વારા રીતસર રીતે શોષણ કરવામાં આવતું હતું. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. કઈ પદ્ધતિમાં? કાયમી જમાબંધી નામની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં અંગ્રેજ સરકાર દ્વારા ભારતના જે ખેડૂતો હતા એ ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું. કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ ભરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડતું. જે મહેસૂલ ના ભરી શકતા તેમની જમીન જપ્ત થઈ જતી. પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા અને સરકારને ખેડૂતના વિકાસમાં રસ નહોતો. પરિણામે બંગાળના ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અંડભર રડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. હવે ધીમે ધીમે બન્યું એવું કે કાયમી જે જમાબંધી પદ્ધતિ હતી એ કાયમી જમાબંધી પદ્ધતિમાં જે જમીનદાર વ્યક્તિ છે તે જમીનદાર વ્યક્તિ ઉપર અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે જે મહેસૂલ હતું એ મહેસૂલ નક્કી કરી દીધું હતું કે આટલું મહેસૂલ તો તમારે કોઈ પણ ભોગે ભરવાનું જ રહેશે.
તો હવે એ જમીનદાર વ્યક્તિ શું કરે? તો કે એમાં જે ખેતી કરી જે ઉત્પાદન થાય એ ઉત્પાદનમાંથી એટલું મહેસૂલ ભરી દઈએ. તો એટલું મહેસૂલ ભરી દઈએ તો પાછળ તો કંઈ ન વધે. એટલે એ જમીનદાર વ્યક્તિએ ઘણા બધા સહનો, અંગ્રેજોના ઘણા બધા જુલમો, અંગ્રેજ સરકારના ઘણા બધા ત્રાસ, અંગ્રેજ સરકારના ઘણા બધા અત્યાચાર, આ બધું સહન તો કરી લીધું. પણ હવે પરિસ્થિતિ એવી આવી કે ઉત્પાદન એટલું બધું થાય નહીં. તો એમાંથી અંગ્રેજ સરકારનું જમીનનું મહેસૂલ આટલું બધું હતું. તો આટલું બધું જમીનનું મહેસૂલ એ જમીનદાર વ્યક્તિ કાઢે ક્યાંથી? એટલે એ જમીનદાર વ્યક્તિ છે તે જમીનદાર વ્યક્તિ ગમે તેમ કરી અને અંગ્રેજ સરકારનું જે જમીનનું મહેસૂલ છે તે જમીનનું મહેસૂલ ભરપાઈ કરવા માટેના પ્રયત્ન કરતો. જે જમીનદાર વ્યક્તિ અંગ્રેજ સરકારનું આ જમીનનું મહેસૂલ છે તે જમીનનું મહેસૂલ ભરપાઈ ન કરે એવા જે જમીનદાર વ્યક્તિ હતા એ જમીનદાર વ્યક્તિની જમીન અંગ્રેજ સરકાર જપ્ત કરી લીધી. અંગ્રેજ સરકારે એ મહેસૂલ તો એટલું રાખ્યું, ખેડૂતને ભરવું નથી, એ જમીનદાર વ્યક્તિને એટલું મહેસૂલ ભરવું નથી. પણ એ બિચારો જો જમીનનું મહેસૂલ ન ભરે તો અંગ્રેજ સરકાર એની જમીન જપ્ત કરી લઈએ. એટલે પરાણે ના છૂટકે એ જમીનદાર વ્યક્તિ છે તે જમીનદાર વ્યક્તિને અંગ્રેજ સરકારની આટલી જે જમીનનું મહેસૂલ છે તે જમીનનું મહેસૂલ ગમે તેમ કરીને ભરવું પડતું હતું. અને અંગ્રેજ સરકારને તો જે જમીનદાર વ્યક્તિ છે તે જમીનદાર વ્યક્તિ પોતાનો વિકાસ કરે એમાં અંગ્રેજ સરકારને રસ હતો નહીં. બસ એને એક જ બાબતમાં રસ હતો કે આપણે નક્કી કરેલું જે જમીનનું મહેસૂલ છે તે જમીનનું મહેસૂલ આપણને પ્રાપ્ત થઈ જવું જોઈએ. જે બંગાળ રાજ્ય છે એ બંગાળ રાજ્ય એક અનાજના ભંડાર તરીકે ઓળખાતું જે રાજ્ય હતું એ જ રાજ્ય અંગ્રેજોની આવી કાયમી જમાબંધી પદ્ધતિ છે તે કાયમી જમાબંધી પદ્ધતિને કારણે એક અન્ન ભંડારને બદલે એક કંગાળ રાજ્ય છે તે કંગાળ રાજ્ય બનવા લાગ્યું હતું. હવે પાછળ આપણને આપી છે બીજી એક પદ્ધતિ કે રૈયતવારી પદ્ધતિ. હવે જોઈએ કે એમાં શું આપણને આપેલું છે રૈયતવારી પદ્ધતિમાં. હવે રૈયતવારી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ અને એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. તેમાંના પ્રણેતા થોમસ મુનરો હતા 1820. હવે 1820માં ભારતના બે પ્રદેશો એટલે કે મુંબઈ અને મદ્રાસ, હવે મુંબઈ અને મદ્રાસમાં 1820માં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર દ્વારા આ એક નવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી, રૈયતવારી પદ્ધતિ. તો 1820માં ભારતના આ બે શહેરોમાં આ રૈયતવારી પદ્ધતિ છે તે પદ્ધતિની શરૂઆત કરનાર અંગ્રેજ કોણ હતા? તો કે થોમસ મુનરો, કે જેમણે ભારતના મદ્રાસ અને મુંબઈ જેવા પ્રદેશો છે તે પ્રદેશોમાં આ પદ્ધતિ છે તે પદ્ધતિની શરૂઆત કરી હતી. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા અને આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. રૈયતવારી પદ્ધતિ છે એ રૈયતવારી પદ્ધતિમાં હતું શું? તો કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ જમીન ખેડે એ વ્યક્તિની એ જમીન, દાખલા તરીકે તમે કોઈ પણ પ્રકારની જમીનનું ખેડાણ કરો, એમાં પાક ઉગાડો અને પાક તૈયાર કરો તો એ જમીન છે તે જમીન તમારી એવું ગણવામાં આવતું. એને કઈ પદ્ધતિ કીધી? રૈયતવારી પદ્ધતિ. 1820માં થોમસ મુનરો નામના અંગ્રેજ અધિકારીએ આ ખાસ કરીને મદ્રાસમાંથી એની શરૂઆત કરી હતી, કારણ કે થોમસ મુનરો એ સમયે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યનો ગવર્નર હતો અને પોતાના રાજ્ય એવા મદ્રાસમાંથી તેમણે આ રૈયતવારી પદ્ધતિ છે તે રૈયતવારી પદ્ધતિની શરૂઆત કરી. અને રૈયતવારી પદ્ધતિમાં હતું શું? તો કે જે વ્યક્તિ જમીન ખેડે એ જમીન છે તે જમીન એમની, એનો એવો સમાવેશ રૈયતવારી પદ્ધતિમાં કરવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીનનું મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો નહોતો, પણ તેના કારણ નીચે મુજબ હતા. એટલે કે રૈયતવારી પદ્ધતિ છે એ પદ્ધતિમાં જે જમીન ખેડે એ જમીન તો એની હતી, પણ અંગ્રેજ સરકારે જે જમીનનું મહેસૂલ નક્કી કર્યું હતું એ મહેસૂલ તો અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારને ચૂકવવાનું જ હતું. તો પછી આ પ્રથા છે તે પ્રથાથી જમીનનો હક પ્રાપ્ત કરવાથી ખેડૂતો છે તે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો
નહોતો. પણ એના કારણો નીચે મુજબ હતા. કયા કારણો હતા? તો કે પહેલું કારણ એ હતું કે જમીનનું વધારે પડતું મહેસૂલ ચૂકવવું પડતું. બીજું કારણ એ હતું સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. અને ત્રીજું કારણ, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયત જમીન એટલે કે મહેસૂલ તો આપવું જ પડતું. આ ત્રણ કારણો રૈયતવાળી પદ્ધતિ અંગ્રેજ સરકારે અમલમાં મૂકી એટલે એ ત્રણ કારણો અમલમાં આવ્યા. એ ત્રણ કારણો પ્રમાણે અંગ્રેજ સરકારે પોતાની આવક નિશ્ચિત કરી લીધી. શું પેલું કારણ શું આપ્યું? તો કે જમીનનું વધારે પડતું મહેસૂલ આપવું. એટલે એને ગમે ત્યારે જેટલું મહેસૂલ નક્કી કરે એટલું મહેસૂલ તમારે ભરપાઈ કરવું પડે. એટલે કે જમીનનું મહેસૂલ એ લોકો નક્કી કરી શકે. બીજું કારણ શું હતું? તો કે સરકાર ઈચ્છે ત્યારે જમીનના મહેસૂલમાં વધારો કરવાની સત્તા ભોગવી શકે. એને એમ લાગે કે અમારે આવડું આ જમીનનું મહેસૂલ વધારવું છે તો ગમે ત્યારે એને યોગ્ય લાગે ત્યારે એ વ્યક્તિ છે તે વ્યક્તિ પોતાની જમીનનું મહેસૂલ વધારી શકે. ત્રીજું, અનાજ પાકે કે ન પાકે એને કોઈ વસ્તુ લાગુ પડતી નથી, પણ એને એનું જે મહેસૂલ છે તે મહેસૂલ તો મળવું જોઈએ. આ રૈયતવાળી પદ્ધતિને કારણે આ ત્રણ કારણો અમલમાં આવ્યા. પણ એ ત્રણેય કારણો છે તે કારણોથી અંગ્રેજ સરકારે પોતાની જે આવક હતી એ આવક તેમણે પોતે નિશ્ચિત કરી લીધી. હવે ત્રીજી એક પદ્ધતિ અમલમાં આવી, મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિ એટલે શું? તો કે મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કરવામાં આવ્યો હતો. ભારતની ઉત્તર દિશા અને ભારતની પશ્ચિમ દિશાએ આવેલા જે કેટલાક પ્રદેશો છે એ પ્રદેશોમાં આ મહાલવારી પદ્ધતિ છે તે મહાલવારી પદ્ધતિ અંગ્રેજ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. તો એ મહાલવારી પદ્ધતિની શરૂઆત કરનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો? તો કે હોલ્ટ મેકેન્ઝી. હોલ્ટ મેકેન્ઝી નામનો જે અંગ્રેજ અધિકારી હતો કે જેમણે ઈસવીસન 1822માં ભારતની ઉત્તરે અને ભારતની પશ્ચિમમાં આવેલા કેટલાક રાજ્યોમાં આ મહાલવારી પદ્ધતિ છે તે મહાલવારી પદ્ધતિની શરૂઆત કરાવી હતી. કયો અંગ્રેજ ગવર્નર? હોલ્ટ મેકેન્ઝી, કે જેણે 1822માં ભારતની ઉત્તરે અને ભારતની પશ્ચિમમાં આવેલા કેટલાક રાજ્યોમાં આ મહાલવારી પદ્ધતિ છે તે પદ્ધતિની શરૂઆત કરાવી હતી. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. તો આ મહાલવારી પદ્ધતિમાં હતું શું? તો કે બ્રિટિશ મહેસૂલી દફતરી એટલે કે અંગ્રેજ સરકારનું જે મહેસૂલ ઉઘરાવવા માટેનું જે રેકોર્ડ હતું એ રેકોર્ડમાં ગ્રામ પંચાયત અથવા તો ગામડાઓના જે સમૂહો છે એ સમૂહો માટે વપરાતો એક શબ્દ એટલે કે મહાલ શબ્દ છે તે શબ્દનો ઉપયોગ થતો. તો કોઈ ગામડું હોય અથવા તો ગામડાનો અંગ્રેજ સરકારનો જે મહેસૂલનો રેકોર્ડ હોય એ રેકોર્ડમાં બોલતું ગામ હોય અથવા તો ગામડાનો સમૂહ હોય એના માટે આ મહાલ શબ્દ છે તે શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ. મહાલ છે એ મહાલનું એકમ એટલે કે મહાલ છે તે મહાલનો મતલબ શું? તો કે કોઈ પણ અંગ્રેજોના શાસન નીચે રહેલું ગામ અથવા તો ગામનો સમૂહ. આ પ્રથા અનુસાર એટલે કે મહાલવારી પદ્ધતિ છે તે પદ્ધતિ અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પરંતુ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. મહાલવારી પદ્ધતિ છે તે મહાલવારી પદ્ધતિમાં શેનો સમૂહ કર્યો? તો કે કોઈ એક ખેડૂતનું ખેતર નહીં, આખું ગામ અને આખા ગામના ખેડૂતોની જેટલી જમીન હોય એ જમીન છે તે જમીનના સમૂહનો સમાવેશ આ મહાલવારી પદ્ધતિ છે તે મહાલવારી પદ્ધતિમાં કરવામાં આવતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા તો ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવતું. મહાલવારી પદ્ધતિ છે એ મહાલવારી પદ્ધતિમાં કોઈ એક ખેડૂતના ખેતરની આવક નહીં પરંતુ આખા ગામના જે ખેડૂતો છે એ આખા ગામના ખેડૂતોની જે ખેતરની આવક થાય એ ખેતરની આવકને આધારે એમનું જે મહેસૂલ છે તે મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. અંગ્રેજોએ આ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્થાયીતા અને સાતત્ય છીન ભિન્ન કરી નાખ્યા હતા. એટલે કે અંગ્રેજ સરકાર છે
એ અંગ્રેજ સરકારે ભારતની જે પરંપરા હતી, ભારતના જે રીત રિવાજો હતા, એ રીત રિવાજોમાં ઘણા બધા સુધારા વધારા કરી નાખ્યા, ઘણા બધા ફેરફારો કરી નાખ્યા અને ભારત દેશનું જે શાસન હતું એ ભારત દેશના શાસનને પણ આ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે છિન્ન ભિન્ન કરી નાખ્યું, એટલે કે અલગ અલગ કરી નાખ્યું. હવે આ ત્રણેય પદ્ધતિઓ જોઈએ આપણે કે ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન કાયમી જમાબંધી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી, રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી, મહાલવારી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી. આ પછી હવે અંગ્રેજોનું જે શાસન છે તે અંગ્રેજોના શાસન સમયે ભારતના જે ખેડૂતો હતા એ ખેડૂતોની પાસે રહેલી જે ખેતી છે એ ખેતીની પરિસ્થિતિ કેવી હતી એના વિશેનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આભાર.